તો ગાઈસ પડી જશે હોવા અને આપણે નાયા ગરમી લાગતી ફરી નહીં લીધું છે અને ગોપી ભાભી બનાવે છે મેથીનો પોતાયો નહીં દૂધીનો પોતાયો બનાવે છે તો જોઈએ આપણે કરી છે દૂધીનો પોતાયો બનાવે છે બરોબર પોતા બનાવ આપણે જઈએ ઘરમાં બરોબર તો ગાઈસ ગોપી ભાભી બેઠા બેઠા તો લોટ બધે છે પોતા બના ગયા તમે એવું મને તો લોટ લાગા કહું તો દૂધીનો પોતાયો બનાવે છે ગાઈસ જુઓ પણ મને તો લાગતું નહીં દૂધીનો પોતાયો બનાવ્યો હવે ગોપી ભાઈ પૂછશે શેણી કાઢી ને અંદર શેણી તેમાં હતા તો કઈ રીતે બનાવશે કે મને થોડું કેવું પડે તમારે જોણ કરવી પડશે હવે થોડો વિલોગ બનાવી દઈએ મસ્ત નાનો ટુકડો ચાર ટુકડો બોલો હું નશી કેળો દૂધી ધોઈ હા લોટ ચાલ જીરું અજમો વાટીને નાખે વાટી ના ઇન્દમ આખું નાખો બરોબર હા તેલ અંદર જ વેચાણું તો ગાઈસ તેલ વેણ મોએ કઈ નાનો લોટ બાંધી કાઢ્યો છે આવું બનાવશે આવું તો સીધું રોટલી પડે બનાવવાનું છે બાકી ને તો ગાઈસ આવું રોટલી પડે રોટલી બનાવશે એ ટાઈપે દૂધીનો પોતાયો બની જશે દૂધીનો પોતાયો કહેવાય થેપલો કહેવાય તો થેપલો કહેવાય ગાઈસ બરોબર ચાલો લખો આપણે મરચું વાટશે હા મરચું વાટ મજા આવે ભાઈ ચટપટું લાગે ખાવાની મજા આવે અને ચા મૂકો તો ચા મૂકજો ખીચડી બનાવી બરોબર ના બરોબર તો ગાઈસ આપણે જઈએ એટલી કરા બહાર બનાવવાનું ચાલુ કરશી પૈસા સોનબા આલે છે આપણે પૈસા લઈએ પૈસા જુઓ પૈસા આવે છે પૈસા આપણે લઈ લઈએ ફરીથી તેલનું મોઈન કરે એવું લાગે છે ઢગલા બંધ તેલ જોવો અમે તેલ જોવો ને તો ગાઈસ તેલ વધારે જોવો ચાલ હું એમ ભરાય નરસથી ખેંચી લેવાનું ડાયરેક્ટ જે રીતે સિલાઈ કરી હતી તો ગાઈસ જુઓ મેથીનો નહીં દૂધીનો પોતાયો બનાવવાનું ચાલુ થઈ ગયું છે ગોપી ભાભી બનાવે છે દૂધીનો પોતાયો અને દજવા અમારે તો ટોકરમાં બધું છે લોટ એનું કારણ છે કે અમારા ઘેર નાના મોટા 13 જણા ખાવાવાળા છે આખી ગેંગ એક જ ઘરમાં રહ્યા છે કુટુંબ ના કહેતા અને એક કુટુંબ છે ને આખો કુટુંબ કુટુંબ મોટું છે કુટુંબ એક ઘરમાં બધા 13 જણા ઘરમાં રહે છે ને એટલે જો એમાં આવ્યા છે અમારા કિંજી ભાભી મરચું વાટે છે મરચું વાટી કાઢી છે હવે ગરમ કરે છે અને ગોપી ભાભી બનાવે છે પોતાએ જુઓ જબરજસ્ત પોતાએ દેખાય છે પણ છેલ્લે કહો ને ગાઈસ એ 10 વાર દે છે બરોબર જોઈ લો દૂધીનો પોતાયો તો તમે કહેશો ગોપી ભાઈ કોક કહી દો છેલ્લે આપણે વિલોગ કટ થાય છે પછી જે કેવું હોય અને તમે એને બનાવીને ખાજો ઓકે ગાઈસ અને ગાઈસ આમાં મમ્મી છે અને ગાઈસ સંજયભાઈ બેસી ગયા છે નારિયેલ લઈ શું કરવા ખબર છે નારિયેલનું બનાવવાનું છે તોરણ બનાવીને કારકામાનું કોઈક અમારા માતાજીની કોઈક નિવેદ કરવાનું છે નિવેદ માટે અને અમારી નાની બુની જાય નાની બુની અમારે છે સોનબા એ ગોડે એડજી આવે છે એડજી આવે હા અને આવી જશે ગાઈ જ્યારે એમાં ચહેરાજભાઈ મોજી મોડા જોઈ લે ચહેરાજભાઈ એવો નાસ્તો ચહેરો કાયમ ભગવાન નાસ્તો ચહેરો રાખ જો ગાઈસ એટલે નાની બુડીને અમારા આવ્યા છે